એક ચિંતકે કવિએ ખૂબ સુંદર વાત કરી છે. કોઈ તન દુખી, કોઈ ધન દુખી, કોઈ તન દુખી, કોઈ ધન દુખી, ચિંતા ચિત્ત ઉદાસ, થોડે થોડે સબ દુખી, સુખી રામ કે દાસ. કોઈ મનથી દુખી હોય, કોઈ તનથી દુખી હોય, કોઈ ધનથી દુખી હોય, થોડે થોડે સબ દુખી. થોડું થોડું દુઃખ તો દરેક વ્યક્તિને હોય જ છે. ચિંતા ચિત્ત ઉદાસ, ચિંતાથી માણસના ચિત્તની અંદર ઉદાસીનતા વ્યાપેલી રહે છે. સુખી કોણ છે? સુખી રામ કે દાસ. જે રામના આદર્શો મુજબ વર્તે છે એ જ માણસ પ્રશ્નોની વચ્ચે, દુઃખોની વચ્ચે સ્થિર રહી શકે છે. આવી ચિંતા ધૃતરાષ્ટ્રના મનની અંદર વ્યાપી હતી આપણા સૌ કોઈના એક પ્રતીક સ્વરૂપે. એટલે મહાભારતની અંદર વિદુર નીતિ દ્વારા વિદુરજીએ જે ઉપદેશ આપ્યો છે એ ઉપદેશ વિદુરની શાણી વાણી ધૃતરાષ્ટ્ર માટે નહીં પરંતુ સમગ્ર માનવ જાત માટે હતી. એને આપણે સમજવાનો પ્રયાસ કરીએ છીએ. 8 અધ્યાયોમાં ઘણા બધા શ્લોકોની અંદર આ બધી વાતો આવે છે, પણ ખૂબ સારા ઉપદેશો આપણને વિદુરજી આપી રહ્યા છે. ક્યાંક ક્યાંક આપણે વાતો સાંભળીએ છીએ કે જીવનમાં ધીરજની અગત્યતા છે. ધીરજવાન પુરુષ એ હંમેશા સુખ પામે છે. તો ધીરજની બહુ સુંદર વ્યાખ્યા કરી છે. ધીરજવાળો કોણ છે? વિદુરજી કહે છે, સુદુર્લભમ નવ અવજાનાતિ કશ્ચિદ યુક્તો રિપુમ સેવતે બુદ્ધિપૂર્વકમ ન વિગ્રહમ રોચયતે બલસ્થૈહિ કાલે ચ યો વિક્રમતે સધીરઃ. ધીર કોણ છે? જે સુદુર્લભમ ન અવજાનાતિ, જે ક્યારેક દુર્બળ માણસની અવગણના કરતો નથી. ઘણીવાર આપણી પાસે સત્તા, પૈસા, આવડત આવી જાય એટલે દુર્બળ માણસોની, દીન માણસોની અવગણના કરતા હોય છે. ધીરજવાળો પુરુષ, મહાન પુરુષ ક્યારેય દુર્બળ માણસોની ટીકા કે અવગણના નથી કરતો. સ્વામીશ્રીમાં આપણે આ જોયું છે. એ આ લેવલે બિરાજે છે છતાં નાનામાં નાના માણસની ક્યારેય ટીકા, અવગણના. એ ભિખારી જેવો હોય. ઘણીવાર રોડ પર આપણે જતા હોઈએ તો ભિખારીઓ ભીખ માંગતા હોય છે. આપણી ઈચ્છા ન હોય, સાનુકૂળતા ન હોય અને ના આપી શકાય તો એનો કોઈ વાંધો નહીં, પણ એનો તિરસ્કાર તો ન કરાય ને, એની અવગણના તો ન કરાય ને. કેટલાક માણસો સત્તાના કેફની અંદર દુર્બળ માણસોની અવગણના કરતા હોય છે. બીજું લખે છે, યુક્તો રીપુમ સેવતે બુદ્ધિપૂર્વકમ. ગઈકાલે આપણે વાત જોઈ તો કે ક્યાંક ક્યાંક તમારા મિત્ર પણ મળશે અને શત્રુ પણ મળશે, પણ ધીરજવાળો માણસ એ શત્રુ સાથે પણ બુદ્ધિપૂર્વક વર્તે છે. રીપુમ સેવતે બુદ્ધિપૂર્વકમ. તમને ખબર જ હોય કે આ માણસ તમારું ઘસાતું બોલે છે, ટીકા કરે છે, તમારું ખરાબ કરવાના પ્રયત્ન કરે છે, તમારા પ્રત્યે એને શત્રુ ભાવ છે, છતાં પણ ધીરજવાળો માણસ ક્યારે બોલીને બગાડી નાખે નહીં. એની શત્રુ સાથે પણ બુદ્ધિપૂર્વક વ્યવહાર કરે છે. આ નીતિ શીખવી રહ્યા છે વિદુરજી. ખ્યાલ જ છે આપણને કે પાકિસ્તાનને આપણા પ્રત્યે શત્રુ ભાવ છે, છતાં પણ કેમ કરીને આપણી સાથે ઓછું બગાડે એના માટેની રાજનીતિ એ સરકારે ઘડવી પડે. ખબર છે કે ચાઇના આપણી સાથે વ્યવહાર આમ બધું માર્કેટિંગની દ્રષ્ટિએ કરે છે, પણ પેરેલલ સરહદ દ્વારા તો ઘૂસવાનો પ્રયત્ન કરે છે. પણ છતાં એની સાથે બગાડે એની લખે છે કે બળવાન સાથે લડવાનું પસંદ ન કરે એ પણ ધીરજવાળો છે. ઘણીવાર આપણને એમ થાય કે યુદ્ધ છેડી દેવું જોઈએ, પાકિસ્તાનને હમણાં પતાઈ દો. પાકિસ્તાનને આખું ખાલી કરવાની તાકાત આપણી પાસે બોમ્બ ગોળાથી છે જ, પણ એ પછી ચૂપ બેસે? એ લોકો પાસે બેલેસ્ટિક મિસાઇલ ને બધું છે, તો ભારતને ખલાસ કરી નાખે. આપણને ખબર છે કે ચાઇના આપણા વિરોધી જેવો છે, પણ ચાઇના 1 સેકન્ડની અંદર આખા ભારતને નાશ કરી શકે એટલો શક્તિશાળી છે. તમને ખબર હોય કે શત્રુ છે પણ બલવાન છે, તો એની સાથે ક્યારે બગાડવું નહીં. રોડ પર જતા હોય અને આપણી ગાડી, કોકની ગાડી અડી ગઈ, ગુસ્સામાં આવી ગયા, પણ જોવાનું કે અમે કેટલા જણા છે. આપણા કરતા જાજા હોય, આપણા કરતા શરીરથી પુષ્ટ હોય તો 2 પગ વચ્ચે પૂંછડી દબાવી જતું રહેવાનું. એક તો ગાડી એ તૂટે ને આપણને ઠોકે. એટલે આ નીતિ છે. તમને ખબર પડે કે તમારા કરતા શક્તિશાળી માણસ સામે છે તો ક્યારે હુમલો કરવાનો પ્રયત્ન નહીં કરવાનો. સત્તાધીશ સામે દાપણ કોઈ દિવસ વાપરવાનું નહીં.
જયનારાયણ વ્યાસ જેવો બુદ્ધિશાળી મંત્રી હતા, પણ કેશુભાઈની એક વાર બોલ્યા અને સત્તા બત્તા જતી રહી, ધારાસભ્યમાં ના રહ્યા. તમે સત્તા સામે શાણપણ કરવા જાઓ, બુદ્ધિ તર્ક વિતર્ક કરવા જાઓ, એ નીતિ નથી કહેતું. ધીરજ વાળો એ છે કે સમય આવે પાછી બહાદુરી પણ બતાવે. ધીરજ એટલે સહન જ કર્યા કરે બેસે એમ નથી. એ સમય આવે પોતાનું પરાક્રમ પણ બતાવે છે. એ ધીરજના લક્ષણ અહીંયા વિદુરજી બતાવી રહ્યા છે. બીજી વાત કહે છે કે બધા કોને ચાહે? માણસ માત્રની ઈચ્છા હોય છે કે બધા મને ચાહે, બધા મને પ્રેમ કરે, બધા મારી સામે જુએ, બધા મારું સારું બોલે. જે બાપામાં આપણને અનુભવ થાય છે કે બધા એમને ચાહે છે, બધા એમને પ્રેમ કરે છે. આજે એમના ધામ ગમન પછી પણ આપણું હૈયું સ્વીકારવા તૈયાર નથી કે ગયા. આપણને એમ જ લાગે કે સારંગપુરમાં બિરાજમાન છે ને હમણાં દર્શને પાછા જઈશું. આપણને એમ જ લાગે એમને દર્શન કરતા, એમને થાળ ધરતા કયા પ્રકારનો પ્રેમ, કયા પ્રકારની ચાહના એમને લાખો લોકોના હૃદયની અંદર પ્રાપ્ત કરી હશે. આ વાત વિદુરજી સમજાવે છે કે તમારે પણ લોકોની ચાહના, આપણે કઈ એવા પ્રિય થવાની જરૂરિયાત નથી, પણ આપણા પરિવારમાં આપણે જ્યાં રહીએ છીએ ત્યાં એની અંદર પ્રિય પાત્ર બનવા માટે શું કરવાનું છે? યો ન ઉદ્ધતમ કુરુતે જાતુ વેશમ ન પૌરુષેણાપી વિકથથ્યે અન્યાન ન મૂર્છિતઃ કાટુન અન્યાહ કશ્ચિત પ્રિયમ સદાતે તમ કુરુતે જાનીહિ. વિદુરજી આ વાત સમજાવે છે કે જે ક્યારેય ખરાબ વેશ ધારણ ન કરે, જેના જીવનમાં સાદાઈ હશે ને સાદગી હશે, એ લોકોની ચાહના પ્રાપ્ત કરી શકશે. સિમ્પ્લિસિટી માણસોને આકર્ષી શકે છે. સૌમ્યતા, કલામ સાહેબનો કાલે ઉલ્લેખ કર્યો તો ખાલી એની પાસે 6 શર્ટ અને 4 જ પેન્ટ હતા એ મૃત્યુ પામ્યા ત્યારે. બહુ સારા કપડા પહેરીએ એટલે લોકોને તમારા પ્રત્યે આકર્ષણ થઈ જાય તો રજોગુણી માણસોને થાય. જેની પાસે સાવ સાદા કપડા પણ છતાં આકર્ષણ, વિવેકાનંદ સ્વામી ભગવા કપડા પહેરતા છતાં શું પ્રભાવ અમેરિકાની અંદર પાડીને આવ્યા, તો એની સાદગી આકર્ષક છે. યોગી બાપા કેવા સાદા હતા, પણ છતાં એની સાદગી મોટા મોટા માણસોને આકર્ષી ગઈ, લોકોને પ્રેમ થાય. પ્રમુખ સ્વામી મહારાજની અંદર આપણને દેખાય છે. મહુવાની અંદર ભગતજી મહારાજ સાર્ધ શતાબ્દીનો કંઈક સમય હશે અને બાપાના ફાટેલા ધોતિયા હતા, એટલે સંતોએ બીજા દિવસે સવારે પહેરવાના હોય તો જૂના સંતાડી દીધા અને નવા લાવી દીધા. સ્વામીને ખબર પડી કે આ બદલાઈ ગયા છે, નવા આવ્યા છે. સ્વામી કે જૂના કપડા કેમ? સ્વામીએ ટુવાલ વીટેલો હતો, કટકો મારો ભગવો. તો સંતો કે બાપા એ તો હવે ભાવ ફાટી ગયા છે, નાખી દીધા. સ્વામી કે લાવો પછી હું લુગડા પહેરીશ, નવા નહીં પહેરું. અને તો પલંગ પર બેસી ગયા, કટકો વીટી. બધા સમજાવવાના પ્રયત્ન કરે, કોઈ રીતે સ્વામી માનતા નથી. આવા ઉત્સવની અંદર પણ એમણે પોતાના એ જૂના ફાટેલા કપડા જ પહેર્યા. એમનો પ્રભાવ એમના કપડાથી નથી પડ્યો. એટલે અહીંયા લખે છે કે એની સાદાઈ લોકોને આકર્ષે છે. બીજું લખે છે ન પૌરુષેણાપી વિકથથ્યે, જે પોતાના પૌરુષત્વના વખાણ ક્યારે કરતા નથી બીજાને. સ્વામીએ ક્યારે પોતાની વાતો બીજાને નથી કરી. અક્ષરધામ નિર્માણ જે દિલ્હીમાં થયું, થઈ ગયું, પ્રતિષ્ઠા પણ થઈ ગઈ. પછી સારંગપુરમાં એમની રૂમમાં જ રાત્રે કોટવા જતા હતા. પૂજ્ય યોગીચરણ સ્વામી બોલ્યા કે બાપા ગાંધીનગર અક્ષરધામ કરતી વખતે તો અક્ષર પત્રિકા બહાર પાડી, સદગુરુ સંતોએ પ્રયત્ન કર્યા, બધા સંતોએ પ્રયત્ન કર્યા. દિલ્હી અક્ષરધામનું કરોડોનું એક પણ સદગુરુએ લખણીઓ કરી નથી, એક પણ સેન્ટરમાં આની ઝુંબેશ નથી ઉપાડી. આપે એકલાએ આ કઈ રીતે પાર પાડ્યું આટલો મોટો પ્રોજેક્ટ? અંદર કોઈ બીજા ઇન્ટરવ્યુ વાળા, રેકોર્ડિંગ વાળા હતા નહીં. અને સ્વામી સાહજિકતાથી શું બોલ્યા, બધું યોગી બાપા કરી નથી ગયા, આપણે કઈ કરવાનું હતું. એક વાક્ય ખાનગીમાં પણ પોતાનું બોલતા નથી. ભગવાનની જ કૃપાથી થાય છે. આવા માણસ પ્રત્યે, આવી વ્યક્તિ પ્રત્યે સેજે આપણને અનુરાગ, પ્રેમ વધતો જ જાય. કે છે ન મૂર્છિત કટુન કટુકાન અન્ય, ગુસ્સામાં પણ એક કડવા બહેન કોઈને કહેતા નથી. તે માફી માંગી લે છે. કદાચ બોલાઈ જાય તો એ માફી માંગી લે છે. વડોદરામાં પેલો ભગવત નામનો બાળકને હતા ને જયનાથ બોલ્યા અમૃત મહોત્સવના સમયની અંદર. સ્વામી એકવાર બોલ્યા, સ્વામી કે બે ગયા ક્યાં નાસ્તો કરતી વખતે? પાછા બોલાવ્યા, સ્વામી માફી માંગી. જે બીજાના દિલ દુભાઈની એની સતત ચિંતા કરે ને, એનું દિલ લોકો ક્યારેય દુભાવતા નથી. જે બીજાને દિલથી ચાલે છે એને લોકો ચાહે છે.
તો વિદુરજી આ વાત સમજાવી રહ્યા છે. બીજું લખે છે કે કોણ હંમેશા પ્રકાશે છે, કોણ બધાનો ગુરુ થઈ શકે છે, એ પણ સ્વામીશ્રીની વિશેષતા પણ વિદુર નીતિ દ્વારા સ્પષ્ટ થાય છે. એ આત્મના પત્રપતે વૃષમ નરઃ સહ સર્વ લોકસ્ય ગુરુર્ભવતિ ઉત અનંત તેજઃ સુમનઃ સમાહિત સ તેજસા સૂર્ય ઇવ અવભાસતે. વિદુરજી આની અંદર વાત કરે છે, માણસો થોડોક સમય પ્રકાશિત થાય, જુગનુ જેવા હોય, આગિયા જેવા. એક સારી ફિલ્મ આવે હીરોની એટલે થોડોક સમય જીવે, મોઢા પર કરટલી ના પડે, બીજા નવા હીરો ના આવે ત્યાં સુધી એનું ચાલે. બોલિવૂડના જેટલા સ્ટાર હોય, રાજકોટના ક્રિસ્ટલ મોલ પર, રાજકોટની બિગ બજાર પર, રિલાયન્સ મોલ પર, ઇસ્કોન પ્રોઝન મોલ પર જેટલા કઈ હીરો હિરોઈનના મોડલના પોસ્ટર હશે ને, એ 5 મહિના 10 મહિના વર્ષ સુધી રહેશે. એના કરતા કોઈક સારા આવશે, વધારે કોન્ટ્રાક્ટ થશે ને એટલે એના ફોટા હેઠા ઉતરી જશે, પણ દુનિયાની કોઈ તાકાત વિવેકાનંદ સ્વામી કે લક્ષ્મીબાઈને નીચે નહીં ઉતારી શકે. જે રૂપથી ઉપર ચડ્યા હોય ને એ અમુક સમય નીચે ઉતરી જાય, જે સ્વરૂપથી ઉપર ચડ્યા હોય ને એને કોઈ ઉતારી ના શકે. પ્રમુખ સ્વામી મહારાજની મોટપ રૂપથી નહીં, એ સ્વરૂપથી છે મોટપ. કયા પ્રકારની છે? અહીંયા લખે છે આત્મના પત્રપતે વૃષમ નરઃ, અન્ય લોકો ભલે ન બતાવે પણ જે પોતાની ભૂલ સ્વયં સમજે છે, ભૂલને સુધારે છે, એ જગતગુરુ બની શકે છે. સારા સારા માણસો જે કંઈ આગળ વધ્યા એના જીવનમાં દેખાય છે. ગાંધીજી એક વાક્ય સરસ બોલ્યા કે અમારા સંતાનોમાં જે કંઈ ખામી દેખાય તેમ દંપતીનું પ્રતિબિંબ છે. કયો બાપ સ્વીકારે? તમારો દીકરો નપાસ થઈ તો બોલી જ જોજો મારી ભૂલથી નપાસ થયો. ઘણા બાપ દીકરાને લઈ આવશું કે ડોબાને સુધારો કે ટીવી જોજો કરે, મારો ભણતો નથી, મારી કઈ ખામીને લીધે મારા દીકરાને ઓછા ટકા આવ્યા છે એવું કયા મા બાપ માની શકે? મારા સ્વભાવને કારણે એનો સ્વભાવ ખરાબ થયો છે એવું કયા મા બાપ માની શકે છે? મેં કઈક તાલીમ ના આપી એટલે એના છૂટાછેડા થયા છે એવું કયા વાલી સ્વીકાર કરી શકે છે? વેવાઈનો જ વાંક, આપણો કોઈ જ વાંક નહીં, આપણી તાલીમનો કોઈ જ વાંક નહીં. અહીંયા કે છે દરેક મહાપુરુષ જે કંઈ આગળ વધ્યા છે એ પોતાની ભૂલનો સ્વીકાર કરે. કવિ વામન તિલક થઈ ગયા મહારાષ્ટ્રની અંદર, એની દીકરી હળદર કે પેલું આદુ લેવા માટે દુકાનમાં ગઈ, નાની હતી, અને દુકાનમાંથી વજન થયું એમાં થોડુંક નાખી વધારે લઈ આવી. આપણા ત્યાં ખરીદી કરતા આવડી ક્યારે કહેવાય? જોખાયા પછી પણ ઉપરથી કોથમીર કે ધાણા થોડા વધારે લેતા આવડે ને. અને આપણને ગુજરાતીઓને થોડુંક એક્સ્ટ્રા લેવામાં એટલો રસ છે. દૂધનું 1 લીટરનું આમ વાળી દીધું હોય ને છતાં થોડુંક ઉપરથી નાખે એમાં મજા આવે, પણ ખબર નથી લીટરિયામાં નીચે એને ગોબો પાડેલો છે. લીટર 2 વાર નાખશે ને તો એ પૂરું નથી થવાનું. પણ આપણી આ ગુજરાતી માનસિકતા છે. આને વામન તિલકની દીકરીએ હળદરના ગાંઠિયા થોડાક વધારે લીધા અને વામન તિલકે ઘરે જોખ્યું તો વધારે આવ્યું. નેતરની સોટી કાઢી, નેતરની સોટી. એટલે છોકરી ગભરાઈ ગઈ, માં ગભરાઈ ગઈ, હવે ફટકાર છે બિચારી દીકરીને. ત્યાં વામન તિલકે પોતાનો શર્ટ કાઢ્યો, ખમીસ કાઢ્યું અને પોતાની પીઠ પાછળ જોર જોરથી નેતરની સોટીઓ ફટકારી. આખા 16 ઉઠી ગયા. એટલે એની પત્નીએ ખેંચી લીધી. પોતાના પતિ આ રીતે એની જાતને મારે કેમ મારવા દે? કેમ મારો છો? કે મારા સંસ્કાર ઘડતરમાં કંઈક ખામી રહી ગઈ એટલે આપણી દીકરી ચોર પાકી. શું વાલીઓ પોતાની ભૂલનો સ્વીકાર કરે છે? જેટલા કઈ મહાપુરુષો આગળ વધ્યા છે એને હંમેશા પોતાની આ ભૂલનો સ્વીકાર કરે. અહીંયા વાત એ કરે છે કે મહાપુરુષો કોઈ બતાવે કે ન બતાવે, આપણે તો બતાવે તો એ સ્વીકારતા નથી. તો મહાપુરુષમાં આપણામાં કેટલું છતું રહ્યું. સ્વામીજીની કોઈ જ ભૂલ નહીં, 74માં પાછા આવ્યા છતાં, અને એ વખતે બાપા ઠાકોરજીને પ્રાર્થના કરે છે. સ્વામી કે હરિકૃષ્ણ મહારાજ આપની વ્યવસ્થા મેં ન કરી શક્યા. યોગી બાપા પેલા નિર્ગુણ સ્વામી સાથે મુસાફરીમાં હતા અને ઠાકોરજીને પાણી ન પી શકે, પાણી મળ્યું જ નહીં તો ક્યાંથી પાય? તો યોગી બાપાએ સ્નાન કરાયું, દંડવત કર્યા, માફી માંગી કે માફ કરજો મહારાજ, અમે તમને પાણી ના આપી શક્યા. હવે ક્યાં યોગી બાપાનો વાંક હતો? મુંબઈમાં પેલા સ્ટેડિયમમાં કઈ ભીડ થઈ ગઈ, ટિકિટ અપાઈ હતી, ઘણા રહી ગયા, સ્વામીએ માફી માંગી. મહાપુરુષોના લક્ષણ છે. કાયમ કોણ પ્રકાશે છે? લખે છે અનંત તેજા, જેના મુખારવિંદ પર અસીમ તેજ છે. જે સ્વામી પર આપણે જોયું ધામમાં ગયા પછી પણ એમને ત્યાં કેબિનમાં રાખ્યા હતા અને આપણે સૌ કોઈએ દર્શન કર્યા છે. એમના મુખારવિંદ પર કેટલું તેજ. અમે કેટલાય લોકોને અત્યાર સુધીમાં સળગાવા ગયા છીએ. અમુકને તો છે ને આમ પેલા ચાલના કરવાનું મન ના થાય એવી વિકૃતિ મોઢામાં આવી ગઈ હોય.
એવી વિકૃતિ આવી જાય, મોઢા વંકાઈ ગયા હોય, આંખો પેલી થઈ ગઈ હોય ને ગંધ મારતી હોય. 4 દિવસ સુધી પ્રમુખ સ્વામી મહારાજનો દેહ ત્યાં રાખ્યો, કોઈ વિકૃતિ નહીં, એ તેજ, કોઈ દુર્ગંધ નહીં. લખે છે અનંત તેજ, એના શરીરમાંથી તમને તેજની અનુભૂતિ થાય. પ્રસન્ન મન, જે પ્રસન્ન સુમનાહ, લખે છે વિદુરજી, સુમનાહ, જેનું મન હંમેશા પ્રફુલ્લિત જ રહે. ડોક્ટર તેજસ બોલ્યા ને કે બાપાને જેટલી વાર પૂછીએ કે સ્વામી તકલીફ છે, સ્વામી કે શાસ્ત્રીજી મહારાજને યોગી બાપા મળ્યા, શું તકલીફ? અખંડ પ્રસન્ન. પૂજ્ય નારાયણ ચરણ સ્વામી વાત કરી કે છેલ્લે સ્વામી જયારે ધામમાં જતા હતા ને 6 વાગે એમણે દેહ છોડવાનો વખત હતો ને, ઠાકોરજી એમની છાતી પર પધરાયા ને, એ સમયે પણ એક ઓંકારો કર્યો નથી. આંખો ખુલ્લી અને હરિકૃષ્ણ મહારાજ એમની છાતી પર પધરાયા હતા, ખુલ્લી આંખે જ એમણે પોતાનું અક્ષરગમ દિવ્ય તેજ, એક ઓંકારો નહીં, ચહેરા પર સહેજ વેદના નહીં. શું મનાહા, એ જીવનની કોઈ પરિસ્થિતિમાં ક્યારે દુઃખી થયા નથી. શુદ્ધ હૃદય વાળા છે. લખે છે અહીંયા વિદુરજી, પવિત્ર હૃદય છે, એના હૃદયમાં કોઈનું ગુંડું થયો લેશ માત્ર વિચાર નથી આવતો, ક્યારેય કોઈનું અહિત થાય એવો વિચાર ના આવે. અને સ્થિર બુદ્ધિ વાળા છે, સ્થિર બુદ્ધિ પ્રમુખ સ્વામી મહારાજમાં દેખાય છે. ક્યારે એમની બુદ્ધિમાં સંશયો થયા નથી, કરવું કે ન કરવું, શું કરવું, નિર્ણયો સતત બદલ્યા કરવા. ભગવાનમાં એમની સ્થિર બુદ્ધિ છે, ભગવાન જે કંઈ કરે તે સારું જ કરે છે. એક દિવસ બાપાએ ભગવાન કેમ આમ કરે છે એવું પૂછ્યો સંતો ક્યારે બોલ્યા હોય, તમારી સંતો કેમ ઠાકોરજી આમ? અમે ઘણી વાર બોલીએ કે બાપા કેમ થતું નથી? સ્વામી ક્યારેય નહીં. ભુજમાં ભૂકંપ થયો એ સમયે છાપામાં એક આર્ટિકલ આવ્યો તો એક ખ્રિસ્તી પાદરી શું બોલ્યા હતા કે ભગવાન જ્યારે જ્યારે ભૂકંપ કે અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ કરે ને ત્યારે મારી ભગવાનમાંથી શ્રદ્ધા ડગી જાય છે. ભગવાન શા માટે આમ કરતા હશે? પ્રમુખ સ્વામી મહારાજે આતંકવાદની ઘટના બને એ ઉપાય બધા જ કરશે, સાવધાની બધી જ રાખશે, પણ ક્યારે ભગવાનમાં લેશ માત્ર દોષ નહીં પરઠે. એની સ્થિર બુદ્ધિ છે. આવું જે વ્યક્તિત્વ હોય એ સૂર્યની જેમ પોતાનો પ્રકાશ કાયમ પાથર્યા કરે છે. એ વાત વિદુરજી અહીંયા સમજાવી રહ્યા છે. ધૃતરાષ્ટ્ર વચ્ચે વચ્ચે વિદુરજીને પ્રશ્ન પૂછે છે કે વેદોમાં 100 વર્ષનું આયુષ્ય લખ્યું છે, છતાં માણસ વહેલો કેમ મરી જાય છે? બહુ સરસ પ્રશ્ન ધૃતરાષ્ટ્રે પૂછ્યો છે કે શાસ્ત્રોમાં તો લખ્યું શતમ જીવેમાં શરદ, 100 વર્ષના તમે થાવ, છતાં 100 વર્ષ બધા કેમ ટકતા નથી? એટલે વિદુરજી સરસ વાત કરે છે. અતિમાનો અતિવાદસ્ય તથા અત્યાગો નરાદીપ ક્રોધસ્ય આત્મવિદિત્સા સમિત્ર દોષસ્ય તાનિષટ. આવા દોષ બતાયા છે. શેને લીધે માણસ વહેલો મરે છે? એની આવરદા કેમ ઓછી થાય છે? અભિમાન. એક કે છે અતિમાનો. હિરણ્યકશ્યપુને કેવું વરદાન હતું? દિવસે ન મરે, રાત્રે ન મરે, ઉપર નહીં, નીચે નહીં, અંદર નહીં, બહાર નહીં, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, માણસથી નહીં, પશુથી નહીં. તો એ મર્યો, વહેલો મર્યો. કેમ? અભિમાન. આવરદા તો ખૂબ હતી, પણ માણસ અભિમાનથી મરે છે. બીજું લખે છે અતિવાદસ્ય, જેના વાદ વિવાદ કરવાના સ્વભાવ બહુ હોય ને જાજુ જીવતા નથી. વિદુરજી કહે છે જેની તેની સાથે બાખડતા જ હોય, અડધી આવરદા એમાં ઓછી થઈ જાય. કોકને જોયો નથી ને એને ઝઘડા શરૂ કર્યા નથી. અતિવાદસ્ય, જે લોભી છે, જેને સતત ધનની પડી રહ્યા કરે અને લોભ માટે જ અનર્થ કાર્ય કર્યા કરે છે, એ પણ વહેલા મરે છે. ક્રોધી છે, એની અંદર મન્યુ ખૂબ છે, એ પણ માણસ મરે છે. જેને પોષણની સતત ચિંતા થાય છે, શું થશે, મંદી બહુ છે, શું થશે, દીકરાઓનું શું થશે, આવી ચિંતામાં સતત બળ્યા કરે છે, વહેલો મરે છે. અને મિત્ર દ્રોહ, જે બીજા સાથે દ્રોહ કરે છે, બીજાને અન્યાય કરે છે, બીજાનો અનર્થ કરવાના પ્રયત્ન કરે છે, એ વહેલો મરે છે. એવું વિદુર નીતિની અંદર સરસ લખ્યું છે. બીજી એક સરસ વાત ધૃતરાષ્ટ્રને કહે છે કે દુર્યોધનનો તું ત્યાગ કરી દે. આવા કુટિલ પુત્રને શા માટે તું રાખે છે? એટલે ધૃતરાષ્ટ્ર કહે છે મારા દીકરાનો ત્યાગ. એટલે મહાભારતનો એક પ્રસિદ્ધ શ્લોક છે, ત્યજેત એકમ કુલસ્યાર્થે ગ્રામસ્યાર્થે કુલમ ત્યજેત ગ્રામમ જનપદસ્યાર્થે આત્માર્થે પૃથ્વીમ ત્યજેત. જો તમારા કુળનું સારું થતું હોય તો એકાદાનો ત્યાગ કરી દેવો જોઈએ. કેટલાક લોકો છાપામાં જાહેરાત આપે છે આ છોકરો અમારા કયામાં નથી, એની સાથે કોઈ લેવડ દેવડ કરવી. રાશન કાર્ડમાં તેનું નામ હતું તો એ છાપામાંથી કેમ કાઢી નાખ્યું? રાશન કાર્ડમાં રહે છે નામ, છતાં નામ કાઢી નાખ્યું, કારણ કે એને લીધે આખા કુળને આપત્તિ આવે એવી છે. ત્યજેત એકમ કુલસ્યાર્થે, અને જયારે આખા ગામનું સારું થતું હોય ને તો કુળનું એ જતું કરવું જોઈએ.
જેમ ગામમાંથી રોડ નીકળતો હોય અને તમારા ઘરની આગળ ફળિયું કપાયું હોય, ગામનો વિકાસ થતો હોય તો તમારે થોડી જમીન જતી કરવી પડે, કારણ કે ગામનો વિકાસ થાય છે. જિલ્લાનો વિકાસ થતો હોય તો ગામે જતું કરવું પડે. જેમ નર્મદા ડેમ થવાનો હતો તો કેટલાક ગામોએ સ્થળાંતર કરવા પડે, કારણ કે આખા રાજ્યનો ઉત્કર્ષ થાય છે. અને છેલ્લે બહુ સરસ લખે છે, જો આત્માનું સારું થતું હોય તો આખી પૃથ્વીનું જતું કરવું જોઈએ. આત્માનું સારું, પૃથ્વીનું. કેટલાક લોકો સંતોન પૂછતા હોય છે, કેમ ઘર છોડી દીધું, મા બાપ કેમ છોડી દીધા, કેમ સગાવાલા છોડી દીધા? મહાભારતનો શ્લોક શું કહે છે? ખાલી મા બાપ નહીં, આત્માનું સારું થતું હોય તો આખી પૃથ્વી છોડી દેવી જોઈએ. આખી પૃથ્વીનો ત્યાગ. ભગવાન રાજી થતા હોય તો જાનબાઈ એના દીકરા ધનજી ઠક્કરનો ત્યાગ કરી દીધો, વિભીષણે રાવણનો ત્યાગ કરી દીધો. આત્મા અર્થે પૃથ્વીમ ત્યજેત. પૃથ્વી છોડવાની તૈયારી, આત્માનું કલ્યાણ થતું હોય, ભગવાન અને સંત રાજી થતા હોય તો આપણને શાસ્ત્ર આજ્ઞા આપેલી છે. બીજું લખે છે કે કોણ યશ બલ પામે છે, અભિવાદનશીલસ્ય નિત્યમ વૃદ્ધોપસેવિનઃ ચત્વારી સંપ્રવર્ધંતમ આયુર્વિદ્યા યશોબલમ. માતા પિતાને પગે લાગવાની વાતો જે ડોક્ટર સ્વામી અવારનવાર આપણને વાતો કરે છે, એમાં સરસ લખી છે કે જે માતા પિતાને પગે લાગે છે, જે વડીલોને નિત્ય વંદન કરે છે, એને 4 વસ્તુ વધે છે: આયુ, વિદ્યા, યશ અને બલ. જે મા બાપને વંદન કરે, જે વડીલોને વંદન કરે, એનું આયુષ્ય વધે છે, એની વિદ્યા વધે, એનું યશ વધે, એનું બલ વધે છે. આ વાત પણ અહીંયા સમજાવી રહ્યા છે. વિદુર નીતિનો એક ખૂબ પ્રસિદ્ધ મહાભારતનો શ્લોક છે, ન સા સભા યત્ર ન સંતિ વૃદ્ધા વૃદ્ધા ન તે ન વદંતિ ધર્મમ નાસૌ ધર્મો યત્ર ન સત્યમ અસ્તિ ન તત્ સત્યમ યચ્છલેન અભ્યુપેતમ. એ સભા નથી જ્યાં વૃદ્ધો ના હોય. સભામાં વૃદ્ધો રાખવા જ, એટલે વૃદ્ધોએ આવવું જ સભામાં. આવું વિદુરજી કહે છે કે વૃદ્ધો હોય ને એ જ સાચી સભા કહેવાય. વયોવૃદ્ધ, જ્ઞાન વૃદ્ધ, તપોવૃદ્ધ, બધી રીતે. પણ બીજું પાછું વૃદ્ધો માટે લખે છે કે કોણ વૃદ્ધ નથી? જે ધર્મની વાત ન કરે ને વૃદ્ધ જ નથી. ઘણા વૃદ્ધો શું કરતા હોય? રેસકોર્સની પાળીએ બેઠા બેઠા 3 પત્તી રમતા હોય છે. પેલો ઘેડાઓ પત્તા રમે છે. મોટી ઉંમરના માણસો પણ મંદિરના, ઘણા તો મંદિરના પગથિયે ઓટલે બેઠા બેઠા પત્તા રમે. નિર્ગુણ થઈ જાય ને મંદિરના ઓટલે બેસી કરીએ તો. છાપા વાંચી વાંચીને મોદીની ટીકા કરે, ઘરના સભ્યોની ટીકા કરે. વૃદ્ધો એ છે જે ધર્મની વાત કરે, અને ધર્મ એ છે કે જે સત્યવાળો હોય. ક્યાંક પ્રણાલિકાઓ, પરંપરા ખૂબ હોય પણ સત્ય ન હોય તો એ ધર્મ નથી. નવરાત્રીમાં લાઈટો કરે, અજવાળા કરે, લંગરિયા નાખીને લાઈટો કરીએ. જીબીની, પીજીવીસીએલની બિલ ભરાયેલી લાઈટ ના લીધી હોય, રોડ પરથી વાયર જતા હોય ત્યાંથી સીધા વાયર નાખ્યા હોય લંગરિયા, અને બારોબાર વીજળી ન ભરવી પડે લાઈટ બિલ, એવી લાઈટ લીધી હોય. પાછા ભજન ગાય, ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવો. ઘીનો કાઈ નથી, લંગરિયાનો દીવો છે, ત્યાં ઘીના દીવા છે, અને વાતો પાછા કરે છે. ધર્મ એ નથી કે જેની અંદર સત્ય ન હોય, અને સત્ય એ નથી જેની અંદર છળ કપટ હોય. એ સત્ય નથી. આ વાત મહાભારતની અંદર કરી રહ્યા છે. બીજું કે છે કે યશ આદર કોને મળે? જે મનુષ્ય કોઈની નિંદા ન કરે, નિર્મલ બુદ્ધિથી શુભ કર્મ કર્યા કરે, એને હંમેશા આદર મળે છે. અને સહનશીલતાની વાતો પણ વિદુરજીએ કરી છે. આકૃષ્ય માનવ, જે બીજાની ગાળો ખાઈને પણ સામેવાળાને ગાળ નથી આપતો, તે ગાળ બોલનારના જેટલા કંઈ પુણ્ય હોય એને પોતે પ્રાપ્ત કરી લે છે. ગાળ જે બોલ્યો હોય એના જેટલા કંઈ સત્કર્મ થયેલા હોય, પુણ્ય થયેલા હોય, એ જે ગાળ સહન કરે એના બેંક ખાતામાં આવી જાય છે. આવું વિદુરજી લખે છે. અને પેલો માણસ બદલાય. તમે સહન કરો તો. યોગીજી મહારાજનું નારાયણ દરે પેલા નારાયણ પ્રસાદ નામના કે સાધુએ અપમાન કર્યું, યોગી બાપાએ સહન કર્યું, અને છેવટે એ બદલાયા. પ્રમુખ સ્વામી મહારાજનું અપમાન કર્યું, પ્રમુખ સ્વામી મહારાજે સહન કર્યું. અમૃત મહોત્સવમાં દુકાનો, સ્ટોલ બનાવ્યા હતા ને, એમાં દુકાન શરૂઆતમાં ટ્રાફિક નહોતો એટલે નહોતી ચાલતી. એમાં એક બહારના વ્યક્તિએ બાપાનો ફોટો દુકાનમાં લગાવ્યો હતો. એને નીચે પાડ્યો, એના પર પગ મૂક્યો, એના પર થૂક્યો. બાપાના ફોટા પર પગ મૂકીને કચડ્યો અને થૂક્યો. પ્રમુખ સ્વામી મહારાજને આ ઘટના ખબર હતી, પણ એક શબ્દ બોલ્યા નહીં. સહન કર્યું તો છેવટે એ બદલાયો, માફી માંગી, રડ્યો અને પૂજા લઈને ગયો. જે માણસ સહન કરી લે છે એ યશ આદર પામે છે, લોકોનો પ્રેમ પામી શકે છે.
આવા મહાપુરુષોની કેટલીક વાતો આમાં કરી રહ્યા છે. પંડિત કોણ છે? વિદુરજી સરસ વાત કરે. પંડિત એટલે ષડદર્શનાચાર્ય એ તો બરાબર છે, લૌકિક પંડિતાઈ છે, બહુ ભણેલા છે, પણ સાચા પંડિતના લક્ષણો વિદુરજી સમજાવે છે. યસ્ય કૃત્યમ ન જાનંતિ મંત્રમ વા મંત્રિતમ પરે કૃતમેવાસ્ય જાનંતિ સ વૈ પંડિત ઉચ્યતે. જેના ભાવિ કાર્યક્રમને કોઈ મંત્રણા અને શત્રુ પણ ન જાણી શકે ને એ સાચો પંડિત છે. બાપામાં આ જેટલા પંડિતના લક્ષણો લખ્યા છે ને બધા જ પ્રમુખ સ્વામી મહારાજમાં આપણને સાંગોપાંગ દેખાય. પ્રમુખ સ્વામી મહારાજ એટલા કુશળ નીતિજ્ઞ પુરુષ, એને કેટલાક કાર્યક્રમો નક્કી કર્યા હોય ને સાથે વાળાને ખબર ન પડે. સેવક સંતો ગાડી પાછળ બેઠા હોય તો એ ખબર ના હોય કે પધરામણી ક્યાં જવાનું છે. સીધી ગાડી વળી જાય ને પછી પૂછે કે આમ લેવાની હતી બાપા સ્વામી કે આપણે ત્યાં જવાનું છે. એના કાર્ય થઈ જાય ને પછી લોકોને ખબર પડે. અને આજે પ્રમુખ સ્વામી મહારાજ સદૈવ નથી ને ત્યારે લોકો શું બોલે છે? બહુ કામ કરી ગયા, બહુ મોટું કામ એમણે તો કર્યું. એના કાર્યને પૂરા થયા પછી લોકો જાણી શકે એવા એક કુશળ નીતિજ્ઞ હોય છે. યસ્ય કૃત્યમ ન વિઘ્નંતિ, એના કાર્યને શીત ઉષ્ણ ભય રતિ ક્યારે ડગાવી શકતા નથી. ઠંડી ગરમી ભય પ્રીતિ સંપત્તિ વિપત્તિ એને કાર્ય કરતા ક્યારે રોકી શકતી નથી. એ સાચા પંડિત છે. બીજું લખે સાચા પંડિતનું લક્ષણ ક્ષિપ્રમ વિજાનાતિ ચિરમ શૃણોતિ વિજ્ઞાય ચાર્તમ ભજતે ન કામાત ન સંપૃષ્ટો વયમુક્ય પરાર્થે તત્ પ્રજ્ઞાનમ પ્રથમમ પંડિતસ્ય. જે જલ્દી વાત સમજી જાય એ પંડિત છે, તરત સમજી જાય. પ્રમુખ સ્વામી મહારાજમાં જોયું છે, સંતોનો અનુભવ છે, તમને પણ અનુભવ. હજુ તો બાપા પાસે વાત કહેવા જઈએ ને ત્યાં તો સમજી જાય. બાપા કેવું બોલતા કે રૂમમાં કોઈ પ્રવેશ કરે ને ત્યાં મને ખબર પડી જાય કે શું કહેવાનું છે. રૂમમાં પ્રવેશ કરે ત્યાં ખબર પડી જાય. સ્વામી આમ મેસૂબનો ખૂણો તોડે ત્યાં એમને ખબર પડી જાય, જલ્દી સમજી જાય. એમની તીવ્ર મેધા. જોક્સ કહેતા હોય બાપા આગળ, ક્યારેક પેલા શાબુદ્દીનભાઈ આયા હોય કે સંતો ક્યારેક રમૂજી વાત કરે, હજુ તો કહેવાનો પ્રારંભ કરે ને અને સ્વામી એટલા શાર્પ મેમરી વાળા અને તરત જ એમને બધું પકડી જાય, જલ્દી સમજી જાય એવા. આ વિશેષતા છે. બીજું કહે છે જલ્દી સમજી જાય, પાછા બીજાની વાતને એટલી ધીરજપૂર્વક સાંભળે. ચિરમ શૃણોતિ, શાંતિથી સાંભળે. આગળ લખે છે કે શબ્દ સ્પર્શ એ બધું ગ્રહણ કરે, પંચ વિષય એ પણ ગ્રહણ કરશે, પણ એ સાધન તરીકે, દેહના સાધન તરીકે એ વિષય ભોગની ઈચ્છા માટે કશું ગ્રહણ નહીં કરે. પ્રમુખ સ્વામી મહારાજ પણ જમે, એ પણ ગાડીમાં બેસે, એ પણ ચશ્મા પહેરે, બધી જ ક્રિયાઓ કરે, પણ એ દેહના નિર્વાહ માટે કરે, એ મનોરંજન માટે કોઈ જ ક્રિયા કરે નહીં. એ પંડિતનું લક્ષણ છે. વગર પૂછે ક્યારે કોઈને અભિપ્રાય ન આપે અને વણ બોલાવે કોઈની વાતમાં વચ્ચે બોલે નહીં. વગર બોલાવે કોઈને અભિપ્રાય પણ ના આપે. આ પંડિતના લક્ષણો જણાવ્યા છે. આવી ઘણી બધી વાતો વિદુરજીએ એવા મહાપુરુષોના સત્પુરુષોના લક્ષણોની જણાવેલી છે. હવે એની અંદર સાથે સમજાવી રહ્યા છે ન ઋષ્યત આત્મસન્માને, કે જે પોતાની પ્રશંસા થાય છતાં પણ સન્માનથી ફૂલાઈ જતો નથી અને અપમાનથી કરમાઈ જતો નથી. યુનોમાં બાપા પ્રવચન કરીને આવ્યા અને સારંગપુરમાં નાની સભા. હવે ક્યાં યુનો અને ક્યાં સારંગપુર. અમે સંતો જાજા હરિભક્તો કેવા તાજ પરના, જાળીલાના, જમરાળાના એ બધા ફાળિયું પહેરી બેઠા હોય. એ સંતો કરતા ઓછા. અને એમાં પ્રવક્તાએ જાહેરાત કરી કે ક્યાં યુનોની સભા અને ક્યાં કાઠિયાવાડની આવી હરિભક્તોની આતાઓની સભા. તો એ બાપા કેટલા શાંતિ બેઠા છે. તો બાપા આશીર્વાદમાં શું બોલ્યા કે યુનોમાં કાંઈ નહોતું, લોઢા લાકડાની ખાલી ઇમારતો છે, ખરો આનંદ તો આ સારંગપુરની સભામાં આવે છે. આવું બાપા બોલ્યા. એમને નહીં તો આપણે યુનોમાં એકવાર આંટો મારીને, અમે તો યુનો અંદર નથી ગયા, બહારથી ગયા હતા ને તો 5 જણાને કહી દીધું યુનો બિલ્ડિંગ જોયું છે આપણે. તો યુનોમાં તમે ગયા જ નથી આજ સુધી, પણ યુનો આગળથી પસાર થયા હતા તો આપણને એમ રહે કે યુનોનું બિલ્ડિંગ આપણે જોયું છે. એ તો યુનોમાં પ્રવચન કરીને આવ્યા છે અને સ્ટેન્ડિંગ ઓવેશન લઈને આવ્યા છે, છતાં એક વાક્ય ક્યારેય બોલે નહીં, અપમાનથી દુઃખી થતા નથી પાછા. અને લખે છે કે ગાંગો રુદ્ર, જેનું મન સાગર સમાન ગંભીર છે, જે આપણે એમના અષ્ટકમાં બોલીએ છીએ ગુણે ધીર ગંભીર સાગર સમા છો. સાગર સમા ધીર ગંભીર છે એ સત્પુરુષનું લક્ષણ આની અંદર જણાવેલું છે. આટલી બધી વાતો વિદુરજીએ કરી. પછી વિદુરજી ને ધૃતરાષ્ટ્ર કહે છે કે તમે જેટલી કઈ વાતો કરી મને ખૂબ ગમે છે. સાતુ બુદ્ધિ, તમે જે કઈ વાતો કરી
એમાં પાંડવો પ્રત્યે આવું વર્તન કરવું જોઈએ એ મારી બુદ્ધિ પણ ફરી જાય છે. બરાબર છે, આવું જ વર્તન કરવું જોઈએ, રાજ્ય પાછું આપી દેવું જોઈએ, અમારે સુધરી જવું જોઈએ, વાંક અમારો જ છે. પણ ભાઈ વિદુર, તકલીફ મારી એ છે કે જેવો હું દુર્યોધન પાસે જઉં છું ને, અને મારી ગાડી ઠેકાણે આવતી નથી. તારી વાતો સાંભળું તારે મને એટલી દિવ્યતા જ લાગે છે, ડાપણ મારા મનની અંદર છવાઈ જાય છે. પણ જેવો હું દુર્યોધનનો સંગ કરું છું અને મારી મતિ ફરી જાય છે. અંધને પણ આંખો આપે એવી દુર્યોધનની વાતો હતી, આ વિદુરજીની વાતો હતી. પણ દુર્યોધનનો સંગ થાય અને મતિ ફરી જાય છે. આજે જયારે આ વિદુર નીતિની પૂર્ણાહુતિ કરીએ છીએ, પૂજ્ય ડોક્ટર સ્વામી અહીંયા બિરાજમાન છે. સ્વામીને વિનંતી કરીએ કે સ્વામી, નીતિ તો અમે બહુ જાણીએ છીએ, અમને ચાણક્ય નીતિ એ ખબર છે, વિદુર નીતિ એ ખબર છે, ઘણી બધી નીતિ, રાજનીતિ એ ખબર છે, કૂટનીતિ અમને આવડે છે, ઘણી બધી નીતિ અમને આવડે છે. પણ અમારી મતિ, નીતિ બધી જ જાણીએ છીએ, પણ અમારી મતિ અમારી રીતિમાં કોઈ ફેરફાર પાડતી નથી. સમજો શબ્દોને, નીતિ જાણવી એ બીજી બાબત છે, પણ રીતિમાં ફેરફાર કરવો ને તો જુદી બાબત છે. આપણી મતિ એ આપણી રીતિમાં કોઈ જ ફેરફાર કરવા દેતી નથી. તાણે મિયા ફુસકું થઈ જવાય છે. એક વાર નહીં, ઉંદરો ભેગા થયા બધા, અને ઉંદરોએ કીધું કે આ બિલાડી ખતરનાક છે, દર વખતે આપણા પર હુમલો કરે, ઉંદરને મારી નાખે છે. એક ઉંદર કે આ ના ચાલે, આપણે ન બોલીએ એટલે પહેલી પડી ગઈ છે, ઘર ભાળી ગઈ છે, આપણે કંઈક કરવું જોઈએ. આ દલિતોએ આંદોલન કર્યા, પટેલોએ કર્યા, તો ઉંદરોએ પણ કંઈક કરવું જોઈએ. સામૂહિક ઉંદરોએ કંઈક આંદોલન કરવા જોઈએ. પણ શું કરીશું? એટલે એક ઉંદર કે આ તો આપણા બાળકો મારી નાખે. હમણાં જ કે મારા છોકરાને મેં પ્લે હાઉસમાં મૂક્યો, હજુ તો એડમિશન લીધું ત્યાં તો બિલાડી બીજા દાડાએ મારી નાખ્યો, મારે તો ફીના માથે પડ્યા. દરેક પોતાની આવી ફરિયાદ કરવા લાગે. કોક કે હમણાં લગ્ન કરાયા, માંડ સેટિંગ, હજુ તો મેં ફરીને પાછા આવતા હતા, બે જણા ઉંદરને ઉંદેડી ત્યાં હુમલો કરી ગઈ અને મારો સંસાર આખો વીખી નાખ્યો. બધા પોતપોતાની ઉંદરો ફરિયાદ કરવા લાગ્યા. પણ કરવું શું? ઉંદર હમણાં નીકળ્યો, જો વાત થઈ ગઈ, એને ખબર છે કે આપણી વાતો પણ બધા કે કરીશું, આ બિલાડી ખતરનાક છે, આપણો સંસાર આખો વીખી નાખે છે, કરવું શું? એટલે તમારા જેવો સમજુ માણસ શું બોલ્યો કે બિલાડી અચાનક હુમલો કરે છે ને એટલે આપણને ખબર નથી પડતી, એટલે બિલાડીની ગળે છે ને ઘંટ બાંધી દો. ઘંટડી છે ને બળદના ગળે બાંધે એટલે આવતા ખબર પડી જાય. એટલે બિલાડી આવવા જાય ને ઘંટડી વાગે એટલે આપણે રફુચક્કર થઈ જવાનું. બધા કે વાહ, ગ્રેટ, માર્વેલસ, અદ્ભુત, $1 મિલિયન ડિસિઝન. આવું તો આજ સુધી કોઈ આપ્યું નથી. આપણે બિલાડીના ગળે ઘંટ, કોઈક કે પેલો લાવજો ચાંદીનો, કોઈક કે સોનાનો લાવો, કોઈક કે તાંબાનો લાવો, અને દૂરથી 1 કિલોમીટર દૂરથી ખખડેલ અવાજ આવે ને એવો લાવો. ક્યાંથી લેવો? પરા બજારમાંથી લેવો, સદરમાંથી લેવો, આ ઘંટ ક્યાં ક્યાં મળે છે, એ બધું સંશોધન કરવા લાગ્યા. પણ પછી એક બોલ્યા કે ઘંટ બાંધશે કોણ? તો એક ઉંદર કે મારો ફોન આવે, શું જવું છે, પેલી ખબર છે, બધા ઉંદરડા રફુ ચક્કર થઈ ગયા. એમ સ્વામી અમારી હાલત પણ આવી છે. અમને પણ ખબર છે કે આવી કામ, ક્રોધ, ઈર્ષા, સ્વભાવોની બિલાડીઓ અમારા અસ્તિત્વનો નાશ કરી નાખે છે. ઘંટડી બાંધવી જોઈએ જેથી આપણને ખબર પડે ભૂલ કરતા પહેલા કે આ ન થાય. પણ અમારી બિલાડીઓના ગળે ઘંટ બાંધવાની કોઈ તાકાત નથી. એટલે આજે આપને વિનંતી છે કે અમને થોડાક મજબૂત કરો, એવી એકાદી ઘંટડી અમને બાંધી આપો કે જેથી અમારામાં હિંમત આવે. નીતિ તો અમે ખૂબ જાણીએ છીએ, પણ અમારી મતિ સ્થિર રહે. અને એટલું કરી આપો, જો સત્પુરુષમાં પ્રીતિ થશે ને તો નીતિ તો એની જાતે આવી જશે. પ્રીતિ પણ થશે તો રીતિ આપણને આવડી જશે. તો પ્રગટ સત્પુરુષ પૂજ્ય મહંત સ્વામી મહારાજમાં એવી દ્રઢ પ્રીતિ અમે કરી શકીએ. અને જે કંઈ શાસ્ત્રોમાં લખ્યું છે, જે કંઈ સત્પુરુષની અમારી પાસે અપેક્ષા છે, એ મુજબના વાણી, વર્તન, વિચારો કરી વિદુર નીતિ નહીં, ચાણક્ય નીતિ નહીં, સર્વશાસ્ત્રોના રહસ્યને સત્પુરુષના રાજીપા સ્વરૂપે અમે જીવનમાં ઉતારી શકીએ, એ જ આપના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન.